જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. તો મિત્રો આજે બનાવવાના છે ફાફડા. અમારા સૌરભભાઈ સરની ખાસ ફરમાઈશ હતી કે તમે એક વખત ફાફડા બનાવો, એટલે આજે આપણે બનાવીશું ફાફડા. બધી ટીમ ત્યાં આગળ બધો સામાન લઈ અને જ્યાં આગળ અમારે ફાફડા બનાવવાના ત્યાં આગળ પહોંચી જઈએ. એટલે આપણે બધા મળીએ ચાલો અમારી ટીમ સાથે. તો મિત્રો જો આ બાજુ બેઠા જેઠાલાલ, આ છે અમારા નવા એક્ટર ચંપુલાલ, આ છે બા અને આ છે અમારા મુખી ભરતજી ડાયરેક્ટર. જો ફાફડા સાથે ખાવા માટે મૂળા પણ લાયા છે અને બીજું હા કે ફાફડા સાથે કઢી હોય એટલે આપણે કઢી પણ બનાવવાની. તો મિત્રો આપણે ફાફડા અને કઢીમાં મૂળા અને મરચાંની જરૂર પડશે, એટલે આપણે પહેલા ધોઈ દઈએ સરસ મજાના પાણીમાં. તો મિત્રો ફાફડા અને કઢી સાથે મૂળા પણ આપણે ખાવાના હોય તો આપણે મૂળા કટિંગ કરવા બેસી ગયા છીએ. તો મિત્રો કઢી અને ફાફડા બનાવવાના હી એટલે આપણે મરચાં કટિંગ કરવા બેસી ગયા અને બાજુમાં લગન છે બરાબર છે. અને શરણાઈ એવી વાગે છે, ઓટોમેટિક મ્યુઝિક આવી ગયું છે, તમે વાપરી ગયો, તમને વપડા શરણાઈ. તો મિત્રો હવે આપણે ફાફડાનો લોટ બાંધી દઈશું. જો સૌ પ્રથમ લઈ લીધો લોટ આપણે. હવે એની અંદર નાખશું આપણે અજમો, થોડુંક નાખશું જીરું, અંદર નાખશું આપણે ખાવાનો સોડા, અંદર નાખશું થોડીક હિંગ, અંદર નાખશું થોડુંક તેલ, આપણે મોહળી દઈએ બરાબર. હવે તો મિત્રો હવે અંદર થોડુંક નાખી દેવું ધોણા જીરું, ના ધોણા હે ધોણા. તો મિત્રો હવે જેટલું જરૂર પડે એટલું આપણે પાણી રેડી દેવું ને લોટ બાંધી દેવું. મિત્રો ફાઇનલી આપણા મૂળાનું કટિંગ થઈ ગયું છે અને હવે આપણે જે બીજું કામકાજ હશે કરશું, મૂળા સાઈડમાં મૂકી દઈશું.
તો મિત્રો જો લોટ બંધાઈ અને કમ્પ્લીટ થઈ ગયો હો, પણ એકદમ નરમ ફાફડા બને એના માટે થોડો ગુંદવો પડે લોટને, એટલે આપણે બરાબરનો ગુંદી દઈએ આ લોટને. જુઓ જેટલો મોહળીએ એટલા નરમ ફાફડા થઈ. તો મિત્રો આપણે ફાફડા બનાવવા માટે દેશી જુગાડ લાલભા લઈને આવ્યા અહીં. તો આપણે આને ધોઈ દેવું. પાટલી ધોઈ દીધી હા. હવે કુવાની વારી એમ કહેતા હતા હીરા કે આના ઉપર આપણે ફાફડા બનાવવાના છે. હવે જોઈએ કેવી રીતે ફાફડા બનાવે. ફાફડા વનોજી આયા હે જો પહોંચ ગયા. હા ભાઈબંધ. હા વનાજી. હો આમ તો રાખો. હો વનાજી. તો મિત્રો આ થોડા મગજના અસ્થિર માણસ છે, અમારા દૂરના રિલેટિવ થઈ. ફાફડા આવી કોક દિવસ અહીંયા. તો મિત્રો ફાઇનલી ફાફડા તળવાનું કામકાજ આપણે આવી ગયું. હવે તો હવે આપણે કઢાઈ મૂકી દઈએ સગડા ઉપર અને તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો મિત્રો તેલ વેડાઈ ગયું આપણો. હવે એ તેલ આપણે ગરમ થવા દેવું. કઢાઈમાં તેલ વેડી નાખ્યું. હવે તેલ ગરમ થાય પછી આપણે ફાફડા તળવાનું કામકાજ ચાલુ કરીએ. જોઈએ મિત્રો, જુઓ અખતરો કરવાનું ચાલુ. ફાફડા પડે કે નહીં પડતા એ જોઈએ. આ બાજુ બતાવો કેમેરામેન. આ ફાફડા પર એ બતાવો. આ બાર આ બે જણા ફાફડા પર. મિત્રો અખતરો એ અખતરો. હજુ ફાફડાનો શેપ આવ્યો નહીં. શેપ આવે પછી આપણે કઢાઈમાં નાખીએ ફાફડા. ખડતું નહીં. આપણો છે તો આપણો માપનો ફાફડો છે મિત્રો, જોઈ શકો તમે. હજુ હરખાઈ આવી નહીં. સરખે આ બધી વાત તો મિત્રો જુઓ મહેનત ચાલુ હા. બંધ તેલ જ ચાલતા. જાડું ના પડે. આ પડ્યો એ ફાફડો પડ્યો ભાઈ. હા આવડા લે ભાઈ, આ ફાફડો લઈ લો. આમાં મૂકો. પાણી લે કર્યું યાર. તેલ હજી ગરમ નહીં થઈ યાર. આ તો લે આવો મમ્મી લો. તો મિત્રો તેલ ગરમ થઈ ગયું. હવે આપણે ફાફડા નાખીશું. બીજા આમાં નહીં ખોલ નહીં પડતું. પેલો ચીપિયો લાવજે વિજય. ચીપિયો રોટલી ફેવરમાં વાળો. એ તો ચીપિયો હથિયાર વાળી ચીજ ના હોય તો ખાડવાનું કામ. તો મિત્રો આપણા મોટા ને મોટા બાના ફાફડા તળાઈ જુઓ તમે. આ કારીગર હજુ ફાફડો નહીં બનાવ્યો. તો મિત્રો આપણા ફાફડા કમ્પ્લીટ તળાઈ ગયા જોઈ લ્યો. વધારે તળવા જાહું ને આપણે તો પછી દાજી જાય, એટલે વધારે તળતા નહીં. ચાલુ બારે જોવામાં નાખજો પેલા પ્લાસ્ટિક ના મત. એટલે ફાફડો ફૂલ્યો ને. ચાલો
કઢાઈ નાની પડે છે. મિત્રો આ તમે કહેજો કોમેન્ટમાં હું બહુ બાળે ને લઈ બરોબર લાગી. લાગી લે. ના થાય લે. તેલ વધારે ગરમ તો મિત્રો તમે જુઓ વાયકણ કેમેરામેન પૂછ્યા છે અહીં. મિત્રો ભૂખ લાગી હતી એટલે ટોમેટો ખાવું હજુ ફાફડા બન્યા નહીં અને હાલ તો ખવડાવશે નહીં યાર મને તો છેલ્લે જ ખવડાવી તમને ખબર હે ને ના આજ તો તમે ખો અને હું શૂટિંગ કરું તો બરાબર. કઈ વાંધો નહીં અમે ખાવી જઈએ હા તો મિત્રો આપણે કઢી બનાવવાનો સામાન તૈયાર કરી દેવું. જુઓ સૌ પ્રથમ લીધું બેસન, બેસનમાં રેડી દેવું થોડુંક પાણી, એ પાકી નાખશું આપણે. તો અંદર નાખી દેવું બધો મસાલો. જુઓ થોડુંક નાખશું મીઠું, બેસનનો ઘોળ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. જુઓ થોડીક નાખશું હળદર, થોડુંક નાખશું મરચું, થોડુંક નાખશું ધાણા જીરું, થોડી નાખશું ખોડ, બસ. તો મિત્રો કઢી બનાવવા માટે આ બાજુ મૂકી દીધું હોય તેલ. બરોબર, જુઓ હવે તેલ ગરમ થઈ જાય એટલે અંદર નાખી દઈએ જીરું. આ જીરું છો રહી, જો રહી વધારે નાખશું આપણે, કેમ કે કઢીમાં રહી વધારે જુઓ. નાખી દો પછી નાખી દે બધા. નાખી દો. હવે નાખી દેવો અંદર લીલા મરચાં, મરચાં ગરમ કરવા. આ બાજુ બધા જો કેમેરામેન મરચાં તળવાના છે. હા કઢી ખદડી જાય એટલે ચડી જાય. આ બાજુ મરચાં કરી તો તેલ ગરમ થાય. તેલ ગરમ થઈ જાય એટલે આ મરચા આપણે તળી નાખીએ ખાવા માટે. મરચા અને સાથે મૂળા અને ફાફડા અને કઢી ટેસ્ટી.
દાજા દાજા બાળવાના જ છે તે. બંધ કરી દીધો હવે ઓટોમેટિક થઈ જાય તેલ ગરમ થાય. તો મિત્રો આપણા મરચા કમ્પ્લીટ તળાઈ ગયા છે, જોઈ લો. હવે આના ઉપર આપણે મીઠું નાખી દઈશું. તો મિત્રો આપણે ગોગા મહારાજને થાળ ધરાઈ દેશું. જય ગોગા મહારાજ, બાપા લાજ રાખજો મારા ભગવાનનો ભગવાન મારા રામ બાપા. તો મિત્રો આ બાજુ બધી આઈટમ તૈયાર થઈ ગઈ. ફાફડા, કઢી, મરચ, મૂળા આપણે દરેક જણના આપણે પીરસી દેવું. જુઓ આ કઢી, ફાફડા, મરચ અને એ આ મૂળા એટલે જોવા દો. હાલો શંભુલાલ પેલી બાજુ લાઈનમાં બેસી જાઉં કે લઈને જોડે. આય કા લઈ એમના માટે શંભુલાલ બોલી દો. કઢી ફાફડા કેવા બન્યા? તો મિત્રો કઢી અને ફાફડા મસ્ત બનાવી, પણ તમે પણ કોમેન્ટમાં કહેજો કે ફાફડાનો આકાર આવો હોય. હો કેમેરામેન લીલાજી. તો મિત્રો ફાફડા થોડા બરાબર નહીં બન્યા પણ કઢી સારી બની. ફાફડા હું ગમે હે? ફાફડા થોડા પેલા લાગી મોળાઈ. મોળા જેવા. હા, આકાર નથી ને મોડા હે મિત્રો. ડાયરેક્ટર સાહેબ મિત્રો કઢી એક નંબર બની છે. ફાફડાનો કલર અલગ છે અને થોડા મોડા છે. વાહ, લોટ એકલો દેખાય નહીં. મિત્રો બળખા મારી મારીને ફાફડા બનાવ્યા. જો પણ એક મિસ્ટેક થઈ ગઈ, મેઠું નાખ્યું નહીં. એટલો લોચો પડ્યો એટલે ફાફડા મોડા લાગી, બાકી એક નંબર ટેસ્ટ. જેઠાલાલ તો મિત્રો આ બધા કે ફાફડા મોળા ફાફડા મોળા જ આવી તાણી કદી ના મોડા ખારા કે તીખા ના આવી. ટેસ્ટ પ્રમાણે. આ ટેસ્ટ પ્રમાણે પણ મોળા જ લાગે, આપણું મેઠું તો હોય. પણ આ કડક ફાફડા નહીં, આ નોર્મલ જુઓ ઢીલા છે. બાકી સ્વાદ ખાવાની મજા આવે. લાલબા મિત્રો ટ્રાય તો કોઈ બી વસ્તુનો કરવો. આ ફાફડાનો ટ્રાય કર્યો. અમારા સૌરભભાઈની ઈચ્છા હતી કે એક વખત ફાફડા બનાવો. ફાફડામાં મીઠું એટલા ના નાખ્યું કે અમને એવું હતું કે તૈયાર લોટમાં મીઠું આવતું છે, પણ આ તો પાછળથી ખબર પડી. ચાખીએ તો ગુગા બાપજીને થાળ ધરાવવાનો એટલે નહીં ચાખતા. જો બને હાથ ઉપર લેહડો જેઠાલાલ. તો ફાફડા ખાવાની મજા આવી કઢી સાથે, કચુંબર સાથે. તો અહીંયા આપણો બ્લોગ સમાપ્ત કરીએ છીએ. પહેલાં જણાવી દઉં કે આપણી યુટ્યુબમાં 3 ચેનલ છે, રાજા બહુચર, પોંછો પાટણ, રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લુપર, અને ફેસબુકમાં 3 પેજ છે, રાજા બહુચર, પોંછો પાટણ વ્લોગ્સ અને રાજા બહુચર રસોઈ. 3 પેજને ફોલો કરજો. મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય જય માતાજી. મોજે દરિયા. તો મિત્રો ખેતરમાં વાયા છે ઘઉં અને અમારા ભાવ પોણી વાળી છે, બરોબર છે. કઢી અને ફાફડા અને મૂળા અને મરચ અમે બનાવ્યા હતા, એટલે અમારા ભાગ ખેતરની અંદર પોણી વાળી છે, તો આપણે એમને નાસ્તો કરાવી દઈએ. ભાવ ઓ ભા
નાસ્તો નાસ્તો ચેક કરો, રિવ્યુ આપશે. બહુ સારું બન્યું છે. આવું કાલે નતું, આજે બહુ બહુ મજા છે. ફાફડા, કઢી અને મૂળા અને મરચાં બહુ સારું છે. બહુ સર બહુ શાંતિથી નાસ્તો કરો. ચાલો વાળી કહું. તો મિત્રો અમારા બા રાજી રાજી થઈ ગયા. હા